બધા જ મિત્રોને ભાઈ જય માતાજી. શું કે રાંધિયા કા નવો રોડ ખોદી નાખ્યો એ ગયા. હા હજી ચાલુ થયો નથી તાર ખોદી નાખ્યો. હા તો ભાઈ આપણે છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર અને આપણે પગવા આવ્યા છે ભરૂચ. રાતના રેસ્ટ એરિયામાં થોડોક આરામ કરી લીધો મસ્ત. વરસાદ પડતો હતો એટલે પછી ગાડી હાકી નહીં. હવે ધીમે ધીમે આગળ વધી અને આજે તમને હિલ સ્ટેશન બધા બતાવવાના છે. બધા જ મસ્ત મસ્ત વ્યૂ આવવાના છે. હાલો ભાઈ તો વિડીયોમાં બધા બન્યા રહેજો. મળીએ આગળ. બધા કહેતા હોય ને આમ રોડ કેવો હોવો જોઈએ, રોડ પેટમાં પાણી ના હાલવું જોઈએ. પણ આ રોડ ઉપર તમે હે ને ચાલુ ગાડી એ રોડ ઉપર તમે પાણી પી ના શકો. ઠેકડા જ આમાં ઠેકડા જ મરવે. આગળ હું પાણી પીતો તો સીધું નાકવા ગયો. એટલે આ રોડ ઉપર તમે હે ને હે દામજી કા ઠેકડા જ મારે નીકળે. નગર એક્સપ્રેસ વે છે આ. જો આ તમે જો નીકળે ઠેકડા મારતો જાય એવા પેચ બનાવ્યા છે. ઓહો ભાઈ ભાઈ નીંદરના કા જો. ના ના આનું તો ટાયર બ્લાસ્ટ થઈ ગયું હતું. હા હા આગલું ટાયર બ્લાસ્ટ થઈ ગયું હતું. નીંદરમાં નથી ગઈ ગાડી. નિરાતે મારા વાલાવ નિરાતે. એક્ઝિટ પોઈન્ટ કઈ આવ્યો છે અમોદનો. હાલો ભાઈ આપણે અમોદ નથી ઉતરવાનું, આપણે ઉતરવાનું છે ભરૂચ. આ રોડ બની જાય તો મજા નહીં આવે એટલી એવી જોઈએ એવી. આખો બની જાય તો આ જવતા ખરી પણ તમે આ નીકળ્યા ખાડા ખડબાદ અટાણા જ થઈ ગયા છે. પણ સિમેન્ટ નો બનાવે તો આખું ઉરલે ગાડી. ફોર વ્હીલ વાળાને મજા છે, બાકી મોટી ગાડી વાળાને તો ઉપાધિના ઘર છે. આમાં ડ્રાઈવર હેઠે આમ ગાડી હાકી ન શકે. હાલો ભાઈ આગળ આગળ મળીએ. હાલો ભાઈ આપણો એક્ઝિટ પોઈન્ટ આવી ગયો. આપણે અહીંથી ખાલી સાઈડ મારવાની છે ભરૂચ કરા. ઉતરી જાય પછી 8 નંબર પાછો પકડી લે. 8 નંબર નેશનલ હાઈવે નંબર 8. હા મારા વાલા વાહ. હાય કાંઈક તું તારા પેડલ માર. નમામી દેવી નર્મદે. નર્મદા નદીનો વ્યૂ ચેક કરો ભાઈ. હે સીતારામ તણા સત્સંગમાં ટ્રાફિકમાં ફસાણા હમણાં તું રંગાઈ જાને રંગમાં. સુરતનું ટ્રાફિક ભાઈ નડે બધાને ખબર જ છે. હાલો પૂગવા આવ્યા. ટ્રાફિક નીકળી ગયું, ગાડીઓ ખુલી ગઈ બધી. હાલો પાણી આડે બોલતા આપણે ભાઈ પૂગવા આવ્યા. જો વ્યારા એ નીચે નદી જાય ચાકા જેવી. આગળ બોર્ડર આવી જાય નવાપુરની. તો આગળ પેલા ખાવું હે હોટલ આગળ ઊભી રાખવું. તો દામજી કાકાને હળવું થવું ને તો ઊભી રહી હતી. એ પુલિયા ઉભા દેખાડાય નહીં બહુ, એવું બધું નહીં જવાનું. હાલો ભાઈ આગળ હવે તો હોટલે જઈને તમને મળું. મસ્ત મગાવી કંઈક ખારું. તમારે બધાને આમ જામ લારું પડવા ના મળે ને તો મને કહેજો એવું મગાવું. સારું હોય તો કહે નકર પછી તેની જેમ વિડીયો ડિલીટ. તો ભાઈ આપણે ભેગા સોનગઢ વ્યારા નવાપુર બોર્ડર આગળ. દવા કિલો જોઈ લ્યો. અરે મસ્ત કિલો બનાવેલો છે. ટાઈમ નથી નકર આપણે ઉપર ઘૂમરો મારી આવત.
સમજે કે ચડવું ઉપર હે ટાઈમ નથી ભાઈ, કોઈ પણ ટાઈમ નથી, વિચાર તો કરો. હાલો બોર્ડર ક્રોસ કરવાની છે, અઘરામ અઘરું કામ એ છે. એ તમને ધીમે ધીમે કહીશું, ખબર પાડી શું અઘરું કામ છે ને બોર્ડર ક્રોસ કરવાનું એ. હાલો ભાઈ તો આગળ મળ્યા. કે ભાઈ જો અહીં બોર્ડરની પીડા. હવે લોચામાં હું તમને કહેતો હતો ને લોચો શું પડે એમ છે. હવે ગાડીમાં છે ને આપણી ગાડી લોકલ હલતી પેલા ગયો કાયમી માટે. આ પહેલી વાર હજી બહારનો માલ ભર્યો છે, આઉટ ઓફ સ્ટેટનો. પહેલી વાર જ મહારાષ્ટ્રમાં ગાડી આવી. હવે ઓલા ભાઈ ભૂલમાં 25 ટનના જગ્યાએ 25 ને 500 વજન નાખી દીધો છે. ભૂલ જ થઈ ગઈ છે એનાથી, બીજું કાંઈ નથી. એને એમ કે આ ગાડી કાયમ લોકલ હાલતી હોય એટલે આ લોકલ જ ભરવાનું હોય. તેણે જે માલની જે બિલ્ટી બનાવવાની હતી ને એમાં 25-500 બનાવીને દઈ દીધી ને 25-500 આમાં નાખી દીધો. એ આપણે તો કાંઈ ખબર ન હોય, આપણે તો અંદર ગાડીમાં બેઠા હોય. એ પછી જામનગર પૂગ્યા ને બિલ્ટી લેવા ગયા ને અમે પાછા, ત્યાં ખબર પડી હતી. એટલે એ લોચા છે. હવે અહીંથી માલ 500 કિલો વધારે છે, 25-500 વજન છે ને સારું ગાડી ક્રોસિંગ કરવી પડી છે. આપણે જો સામે જ બોર્ડર છે આગળ, આપણી બોર્ડર તો ક્રોસ કરી લીધી ગુજરાતની. જો અહીં બધા ત્યાં જ ઊભા છે, બધી ગાડી પડી. હવે ડન આવીએ બહુ લાંબો ચોડો, 10-12 હજારનો ને એવો ડન આવી જાય. હવે કંઈક આઈડિયા મારી હાલો ભાઈ. હવે ધાર્યું ધણીનું થાય, બીજું તો હું મારા વાલાવ. જો ભાઈ મહારાષ્ટ્રનો વ્યૂ ચેક કરો. સાકરીનો ઘાટ ચડી છે, ધીરે ધીરે આરામથી ચડતા જાય. ચારે પમ ડુંગરા અને વચમાં આપણે પડ્યા જઈએ પણેહાટી બોલતા. હાલો ભાઈ મળ્યા આગળ. આગળ હનુમાન દાદાની ડેરી આવે ને દેખાડું તમને, દર્શન કરાવીશ. જો ભાઈ કેમ છે બાકી ગાયું નથી, બળતું લાગે મને તા ઝીણકા ઝીણકા. વ્યૂ ચેક કરો, એકદમ ઠંડો પવન આવે, મજા આવી જાય. એવો ટાટો બહાર પવન આવે. આપણે ગાડી અહીંયા ઊભી રાખી ઘડીક વાર, ગરમ થઈ ગઈ હતી ગાડી બહુ. ઘાટ બહુ અઘરો છે ભાઈ. ઘડીક વાર ઊભી રહીએ ને ટેમ્પરેચર ડાઉન થઈ જાય પછી નીકળી. રામજી કાકા ખોવાઈ ગયા. દેખાતા નથી, ગોતવા જો છે. એ ખોવાઈ બહુ જાય. ભાઈ વરલો આ મસ્તીનો. હું ત્યાં વરલે ગોતવા આવ્યો. મેં કીધું વરલાને છાંય હશે કદાચ, અહીંયા નથી ગયા કેમણા. ગામજી કાકા હાઉ આ બધા ઠરવા જ રાખી છે. નહીં કરતા જડી ગયા હારિયા. તમે ખવાય બહુ જાઓ પાછા. આમાં બધા અહીંયા ગોતતા હતા તમને આમાં એટલામાં. દામજી કાકા ક્યાં ગયા, દામજી કાકા ક્યાં ગયા. હું તો ભાઈ આમ આકારા મારતો હતો, દામજી કાકા હઉ એમ કરતો હતો. હાલો પાણીનો જગ લઈ લ્યો એટલે ભર લઈ પછી નીકળી. હાલો ભાઈ પાણી ભર લઈ પછી નિરાટેથી નીકળી. ચડી જાઓ ઠેક મારીને. એમ વારે વાહ. હાલો ભાઈ ગામડા જવું ભાઈ, નાના કેવા અસલના હે, જૂનવાડી એકદમ. ખેડૂત બધા કામ કરે ખેતરમાં. એક વસ્તુ છે અહીંના બધા ઝાડવા છે ને બધા હાઈટવાળા, ટોટલી ઝાડવા હાઈટવાળા. એક કાકા જજો અમે માન ચડી અહીં અટાણે.
આને ગયો ગા ગઈ ખાલી હે ખાલી જ હે. હાલો ભાઈ, સારા સારા વ્યૂ આજ તમને બતાવતો રહી. આપણે ભાઈ જો આવી રીતના એ ડુંગરાની વચમાં ગાડી જીરી પર ઠરવા ઊભી રાખી. એ આનું ઊભું રહી ગયું. હાક હાક મારો વાળો માર પેન્ડલ માર યશવંતી. વારે વાહ, હાયલું હાયલું ધીરે ધીરે હાયલું ચડી માન હપકી. કંઈક આવી રીતના ઊભો હતો. દામજી કાકા ખોવાઈ ગયા હતા, મેં ગોઈતા હમણાં. મેં કીધું હા ગયા ક્યાં, કોઈને દેખાતા હોય તો કહેજો. બાવેડા ને ચાય આવી ગયા. જો તો જો બેટા મોબાઈલમાં ઘોકા મારી. ટાવર અહીંયા 2 કાપા માન આવે. ઝૂમ કરી દામજી કાકા હા સાંભળીતા ગયા હો. કેવા બેઠા એ નહીં કહ્યું ના. હું ગોતતો તમે કેમણા ગયા. ગાડી હવે ઠરવા આવી છે ને આપણે હવે નીકળવું છે. લીલોતરી કેમ છે બાકી? વરસાદ પડી ગયો આ બાજુ મહારાષ્ટ્રમાં. કાંઈ ઘટે નહીં એવી લીલોતરી છે ભાઈ. હાલો ભાઈ, ગાડી ઠરીને હાવા એકદમ ઠીકરા જેવી થઈ ગઈ. હવે આપણે નીકળી. હાલો સમજે કા. હાલો હાલો ઊભા થાવ અહીંયા કઈ લેબલ પિકનિક કરવા આવ્યા હો. અય આ વન પિકનિક કરવા આવ્યા હો. આ ભાઈ કંઈક નવું બનાવેલ છે. આ દેખાય ને ઢાળિયા જેવું. વાહ શું છે ખબર નહીં. દામજીયા કઈ દામજીયા શું છે? શું ઢાળિયા નો સડતી હોય ને ગાડીઓ એને ઉપર ચડાવીને આમ ખાલી આમ નાખી દેવાય ની ગાળ. આઈમ્પ્રૂવ તમે કે આ ઢાળી હે કે આ તળ ચડતી ના હોય ને ગાડીઓ એ નાની ઉપર ચડાવીને કે ખાડી આમ નાખ દેવાની. ઢાળિયા ના ચડાવીને ખાડી આમ નાખ દેવાની. જો આગળ ઊભી રહી ગઈ. એટલે આવું એ બધું ભાઈ અહીંયા ઘાટમાં ઢાળિયા ના ચડતી હોય ને હે એની ઉપર ચડાવીને જવા દેવાની આમ સીધી ખાડી. દામજી કાકા દામજી કાકા એ પૂરું થઈ ગયું આનું. ફેલ 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 ફેલ. તો આ રીતના ભાઈ ડુંગરું કાપતા કાપતા જાય. જો આ ડુંગરું બધા. આ ગાડી ફેલ થઈ ગઈ. ગાડી ફેલ વચમાં જ ઊભી રહી ગઈ. જોઈ ડુંગરું કેમ છે વ્યૂ. બાકી ગાડી જાઓ જવાની માટે નથી જાતી. દામજીયા કા વ્લોગિંગ કરે. વ્લોગિંગ કરો હો. આ ગાડીની મજા છે જોવાને. કાયો ઘા ચડી જાય. આપણે દાબી દાબીને જવું પડે. લીલોતરી જાઓ તમે ખાલી. 6 વ્હીલ ને 10 વ્હીલ ને મજા છે. બાકી આપણે ટેકે ટેકે જાય. તો ભાઈ કેમ હે બાકી પહાડો ચડી. કાકાવાળાને બધા મોજ છે હો. ખાલી ખાલી રહેતો હોય ને એટલે. હાલો ભાઈ, હનુમાનજી મહારાજના દર્શન કરી લ્યો. સાકરી ઘાટ હો. જાય ક્રેનનું કંઈક કામ હાલે. એ પુલિયું બની જાય એટલે પછી ટાંકા જેવું. હા તો સમય થઈ ગયો ભાઈ પેટ પૂજાનો. હવે જોઈ લે પછી ઓલા ખોવાઈ જાય. જો જાય દામજીયા કા. હવે પેટ પૂજા કરી લઈ. ઘાટ બાટ ને બધું ચડી ગયા. આ બધા ડુંગરા જોતા કાંઈ પાઈ આમાં દેખાય. ગાડી ઠરી જાય પાછી અને અમે કંઈક પેટ પૂજા કરી લઈ.
હાલો ભાઈ મળીએ. વ્યૂ ચેક કરો. ઘડીક તમને એમ થતું હા કે આ ઘડી તો આ ડુંગરાવમાં હતો ને એટલી વારમાં રાજુભાઈ ક્યાં પૂગી ગયા. તો હવે ડુંગરાવમાં જ છે ભાઈ. જો આ રહ્યા એ વાહે ડુંગરા દેખાય. આ એક ડેમ આવ્યું જોઈ લ્યો. ગાડી થોડીક વાર ઊભી રાખીને વાહ જમવાની મજા નહોતી આવી. મજા એટલે એ નહોતું ઠેકાણું એમાં. એટલે અમે પણ ત્યાં ખાતું જ નહીં, ગાડી ચાલુ કરીને પછી અહીંયા ઉપર રહી ગયા. અહીંયા જોઈએ હવે શું છે નકર અહીંથી આગળ તો અહીંયા બહારના રાજ્યમાં આવે એટલે હેરાન કરતી જોઈએ. જો આ કંઈક મચ્છી વચ્છી પકડે. જો ડેમ છે ભાઈ મોટો, જોઈ લ્યો. આવી રીતના કંઈક પહાડો છે બધા. ગામજી એક મોબાઈલ લઈને આટા મારે અને આપણી ગાડી જો આપણી જો પાર્ક કરી ડુંગરાની હેઠી. એકાદો પાણો આવ્યો એટલે સીધું માથે, પણ અહીંયા પાણા ના ખરાય. ઉપર જારી છે જો આ રહી. આ પાણા રોકી લેજે, દેખાય આ જારી પાણા રોકી લે. હાલો ભાઈ આગળ હજી આખું આમ છે જોરદાર બતાવું. જો ભાઈ વ્યૂ જો એ ઘટા બકરા જો ઉપર જાય ડુંગરામાં, કાંઈ ઘટે નહીં. એક નંબર. આ નેચરલ મજા છે ને જી ભાઈ, એ આપણે સિટીમાં નથી ભોગવી શકતા. જો અહીંયા છે આગળ છે પણ હું તમને ઝૂમ કરીને તો તમને આમ ખબર નહીં પડે, હરખું નહીં દેખાય. જો આ ઘેટા બકરા ચડે યાર, ખડબડ ખાતા હે બિચારા. હાલો આ નીકળી ગયા. આપણા ડુંગરા કાપીને જવાનું છે. હાલો મણી ભાઈ. જો ભાઈ કેવા ડુંગરા હે. અહીંથી નીકળી જામ ગયા જો ડબલું લઈને ક્યાંક જાય છે, એટલે બીજી ક્યાંય ન જતા આપણી ગાડી જાય છે. એ તો હવારમાં ફ્રેશ છીએ. અહીંયા આપણે વાંધો નતો, ઓલી જાડી મારળ છે ને ઉપર પાણા બાણા ના પડે. નીકળીએ હવે ધીમે ધીમે. હાલો કેમ બાકી વ્યૂ જો ખાલી. આની કરો ડેમ, આની કરો પહાડ. પહાડની વચમાંથી આપણે જવાનું છે. જો આ ડુંગરા કાપી નાખો. મારા કેમ બનાવી તમે ખાલી ચેક કરો. લગભગ તો કોઈક યુટ્યુબરના તમે વિડીયોમાં જોયું જ હે. આ વિડીયો જોયું જ હે. અને આ બાજુ બધી મચ્છી માર્કેટ જો. હાલો ભાઈ તો હવે આગળ જ મળ્યા. હવે કયું ના મત હતા ભાઈ, ખાવાની ફાઇનલ મજા હવે આવી. જો સિંગ મસાલા है, બટેકાનું है, સેવ ટમેટા है, દાળ है, છાશ છે, ભૂંગળા છે અને સલાડ તો ઓલા ભાઈ લઈને જાય. બાકી દામજીયા કા જોબરે જો. દામજીયા કા મજા આવી કે નહીં ખાવાની આજે ખરે? હે આ હું ક્યાંય જડ્યું તો આ પટ્ટામાં, એટલે તમને રિવ્યુ દેવો પડે ખાવાનો. હાલો ખાઈ લી ભાઈ પેટ ભરીને. હા તો ભાઈ બપોરા કર્યા અમારા તો. આ એમ તો બપોરા જ કહેવાય, રોંઢો હજી નથી થયો. પછી જો કંઈ ખાટલે લંબાવી નહીં અહીંયા હું દામજીયા કા બે. દામજીયા જમવાની કેવી મજા આવી? હે સારું હતું ને? ગિરીશવાળા કાકા બેઠા. એક પોરબંદરની ગાડી પીડી છે, હરિયાણાની છે, મહારાષ્ટ્રની છે, તેલંગાના હા. બીજી એક પોરબંદરની જો આગળ પીડી અને એક રાજકોટની પીડી. અને આપણી તો રોડને ઓલે કાંઠે છે. હાલો જાય આપણી ગાડી જો ત્યાં પીડી ભાઈ આમ.
આપણે રોડના આ કાંઠે આવ્યા હતા જો સોમનાથ હોટલ, સોમનાથ રોડ લાઈન ટ્રાન્સપોર્ટ બધું જ છે અહીંયા. જો આ હોટલ, જમવાની બહુ મજા આવી ભાઈ, એક નંબર જમવાનું. દાબીને ખાધું એમ સમજો ને. જામો પડી ગયો, જામો એમ તા કયો. હાલો 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 કયો કા નીકળી જાય. આપણે ભાઈ નંદગાંવ પોઈગા. ઘાટ ચડીને થોડા ખાઈ કાહી ગાડી ઠરે જાવ, ટી ટી કર્યા કરે. અડધી ઠરી ગઈ ને અડધી બાકી છે. હવે ઠરવા નથી દેવી ને કરે. જો આગળ અંધારું થઈ જાય ને તો નંદગાંવનો રસ્તો બહુ ખરાબ છે. અને આગળ આપણે આપણા સ્ટેશને પૂગી જાઉં, જે આપણે માલ પુગાડવાનો છે ત્યાં. સંભાજીનગર, છત્રપતિ, ઔરંગાબાદ. એ તો જૂનું નામ છે, છત્રપતિ સંભાજીનગર. છત્રપતિ શિવાજી, શું કયો? છત્રપતિ શિવાજીનગર છે. સંભાજીનગર છે. સંભાજી નહીં, શિવાજીનગર. એ ભાઈ આ દામજી કાકાને કોક કેજો, શિવાજીનગર નથી સંભાજીનગર છે. દામજી કાકા ખોટું બોલે. એ હારા પણ આ એ તમે બોડિયા વાંચો ક્યાંય હે? તો આ સાથે જ ભાઈ આ વિડીયોનો એન્ડ કરી ભાઈ. નહીં દામજી કાકા નથી ખબર, સંભાજીનગર છે, શિવાજીનગર નથી. એની ભૂલ થઈ. દામજી કાકા તમને યાદ છે કે નહીં? ના, ભૂલાઈ ગયું હોય કદાચ. હે? ભૂલાઈ ગયું હોય. એનાથી ભૂલ થઈ ગઈ, બીજું કઈ નહીં. ભૂલચૂક માફ કરી દેજો દામજી કાકા, કહી દો ભૂલચૂક માફ કરી દઈએ બધા. હે? બધા મિત્રો છે, કરી દે. વારે વાહ. હાલો ભાઈ, તો જય માતાજી કરી. હવે આગળ જો ત્યાં ઉપર પૂગી, આગળ ઘાટ થોડોક ચડવાનો બાકી છે હજી. ઘાટ બાટ ચડાવીને આગળ ગાડી બાડી ખાલી તાજતા નહીં થાય અટાણે, કાલ થાય ખાલી કરીને પછી હું માલ ભરવાનું થાય. તો હું બધાના મિત્રોને જય માતાજી. મારા વાલાવ, મારા કલજાવ, વારે વાહ. જય માતાજી વાલાવ.